સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના અથોડા ગામે મોડી રાતે હિંસક અથડામણની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ માંગરોળના અથોડા ગામે ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરવામાં આવી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી। બાતમીના આધારે પોલીસની ટીમ અને કેટલાક ગૌરક્ષકો મોડી રાતે ઘટના સ્થળે તપાસ કરવા પહોંચ્યા હતા। જો કે પોલીસને આવતી જોઈને ત્યાં હાજર શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડીઓ તેમજ ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો। અચાનક થયેલા હુમલામાં એક પોલીસ જવાનને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે એક ગૌરક્ષકને વધુ ઈજા થતા તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને જોતા સુરત ગ્રામ્ય પોલીસનો મોટો કાફલો હતોડા ગામે દોડી આવ્યો હતો। હાલ સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડી પાડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસે આ મામલે રાયોટિંગ અને ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે।